વેલકમ 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ પર તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. પ્રકરણ 1, 2, 3 ની થિયરી અને સ્વાધ્યાયના તમામ દાખલા પ્લે લિસ્ટની અંદર આપેલા છે, તો તમે લોકો વિડીયો જોઈ લેજો, જેની અંદરથી થિયરી સમજી શકાશે અને દાખલા પણ શીખી શકાશે. તો પ્લે લિસ્ટ અવશ્ય જોવાનો પ્રયત્ન કરજો. આ સ્વાધ્યાય જે 5.3 છે એની અંદર પણ થિયરી આ જે પ્રકરણ 5 છે સમાંતર શ્રેણી, એની પણ થિયરી અને સ્વાધ્યાય 5.1, 5.2 અને 5.3 ના પહેલો બીજો દાખલો પણ પ્લે લિસ્ટમાં મુકાઈ ગયેલા છે, તો ત્યાં જઈને તમે અવશ્ય જોવાનો પ્રયત્ન કરજો, શીખવાનો પ્રયત્ન કરજો. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 3. સમાંતર શ્રેણીમાં નંબર 1 a બરાબર 5, d બરાબર 3, l બરાબર n બરાબર 50 આપેલ હોય તો n અને sn શોધો. હવે જો દાખલો IMP છે, માર્ચ 2022 ની અંદર બેઝિકના પેપરની અંદર આ દાખલો પૂછાયેલો છે, તો પૂરેપૂરું ધ્યાન આપજો. ખૂબ જ સરળ દાખલો છે. હવે આની અંદર ખાસ સમાંતર શ્રેણીના દાખલા ગણતી વખતે આપણે જે વિગત આપેલી છે અને જે વિગત શોધવાની છે બંને પેલું લખી લેવાનું, એટલે તમને સરળતાથી આનો આઈડિયા આવશે. જો આની અંદર શું શું આપેલું છે, તો a બરાબર 5 આપેલા છે, d બરાબર 3 આપેલા છે, અહીંયા તમને l બરાબર an બરાબર 50 આપેલા છે, n શોધવાના છે, sn શોધવાના છે. બે વસ્તુ શોધવાની છે અહીંયા જુઓ. હવે આપણી સામે જે મહત્વના 3 સૂત્રો ખૂબ જ અગત્યના છે, એ સૂત્રોનો ઉપયોગ કરી અને આની અંદરથી જે ખૂટતી વસ્તુ છે આપણે શોધવાની છે. તો અહીંયા a આપેલો છે, d આપેલો છે, છેલ્લું પદ એટલે કે an આપેલું છે અને n આપણે શોધવો છે. સીધો sn આપણે હાલ નહીં શોધી શકીએ, કારણ કે આપણી પાસે n નથી. તમારી પાસે n હશે, n મળ્યા પછી તમે sn શોધી શકશો. એમાં પછી તમે બીજું ત્રીજું ગમે તે સૂત્રનો ઉપયોગ કરી શકો, પણ પહેલા આપણે n શોધવો પડશે. n શોધવા માટે આપણે n માં પદનું જે સૂત્ર છે પહેલું, an બરાબર a વત્તા કૌંસમાં n ઓછા 1 કૌંસની બહાર d, આ જે પહેલું જે સૂત્ર છે આનો જ આપણે ઉપયોગ કરવો પડશે. તો એ સૂત્ર પહેલું લખીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસની બહાર d. an બરાબર આપણી પાસે 50 છે, તો જે જગ્યાએ n છે ત્યાં 50 લખીશું. a બરાબર 5 છે, n આપણે શોધવાનો છે -1 કૌંસની બહાર d આપણી પાસે 3 છે, તેથી 50 આ +5 બરાબરની ડાબી બાજુ જશે એટલે -5 થશે. n -1 કૌંસની બહાર 3, તેથી 50 માંથી 5 જાય તો 45. n -1 કૌંસની બહાર 3, તેથી હજુ 3 ગુણાયેલા છે, ડાબી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે, બરાબર n -1. 45 ને 3 વડે ભાગો તો 15, 3 3 ઉડી જશે, તેથી 15 બરાબર n -1, તેથી 15 આ -1 બરાબર ડાબી બાજુ જશે એટલે +1 થશે, બરાબર n. તેથી હવે સીધા લખી દઈએ. 15 ને 16, 16 છે એને જમણી બાજુ લખી દો. તો જે n આપણને શોધવાના કહ્યા હતા એ n આપણને અહીંયા 16 મળી ગયા છે, તો n મળી ગયા છે. હવે n મળ્યા પછી તમે sn શોધી શકો. અહીંયા આપણે n 16 છે એટલે 16 પદોનો સરવાળો કરવાનો થશે. તો બીજું અને ત્રીજું ગમે તે બેમાંથી એક સૂત્ર જે છે એનો ઉપયોગ કરીને તમે sn શોધી શકો. જો અહીંયા a અને d બંને છે, આપણી પાસે હવે n પણ છે, તો તમે બીજા સૂત્રનો પણ ઉપયોગ કરી શકો. એની અંદર n, a અને d આપેલા છે. બીજું તમારે ત્રીજા સૂત્રનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો, કારણ કે હવે આપણી પાસે n પણ છે,
એ પણ છે અને છેલ્લું પદ એલ પણ છે. તો આપણે અહીંયા ત્રીજા સૂત્રનો જ ઉપયોગ કરીશું, જે સરળ પડશે. Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં a પ્લસ l. તેથી જે જગ્યાએ n છે ત્યાં આપણે 16 મૂકીશું. હવે આપણી પાસે 16 છે, તો x16 બરાબર 16 છેદમાં 2 એ બરાબર આપણી પાસે 5 છે. l બરાબર આપણી પાસે 50 છે. an એ જ l. હવે જો 16 ને 2 વડે ભાગી શકાય તો 2 અઠા 16, 2 2 ઉડી જશે, બરાબર 8 ગુણ્યા 50 ને 5 55 કૌંસમાં પ્લસ એટલા માટે 8 5 40, 40 ની ઘડી 0 વધી જાય 4, 8 5 40, 40 ને 4 44. તો અહીંયા આપણને જે 16 પદો છે એ 16 પદોનો સરવાળો 440 મળશે. આટલા સરળ દાખલા છે. ખૂબ જ, જો તમને સૂત્રો આવડશે તો દાખલામાં કોઈ તકલીફ નહીં પડે. એટલે હજુ સૂત્ર તૈયાર કરી દેજો અને ખબર પડી જોઈએ કયા સમયે કયું સૂત્ર વાપરવું. એ જે વિગત આપેલી છે એના ઉપરથી નક્કી કરવાનું કે કયું સૂત્રનો ઉપયોગ થશે. નંબર 2, a બરાબર 7, a13 બરાબર 35 આપેલ હોય તો d અને s13 શોધો. જો આની અંદર a બરાબર 7, હવે એમાં ટોટલ 13 પદો જ છે. છેલ્લું પદ આમાં 13 જ છે અને આમાં 13 પદોનો સરવાળો કરવાનો છે. તો આને આપણે છેલ્લું પદ જ ગણી લઈએ. તો આના માટે આપણે l લખી શકીએ. l બરાબર a13 બરાબર 35. બીજું 13 છે એ જ આપણા n છે. તો અહીંયા n બરાબર આપણે 13 લઈશું. હવે જે શોધવાનું છે તો એક આપણે d શોધવાનો છે અને s13 શોધવાનો છે. હવે જુઓ, આપણે 13 પદોનો સરવાળો જે સીધો તો ના શોધી શકીએ, કારણ કે આપણી પાસે હાલ d નથી. સોરી, સીધો શોધી શકાય કારણ કે n બરાબર આપણે 13 આપેલા છે. પહેલું પદ ગણીએ અને 13મું પદ ગણીએ તો સીધા જ આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે પહેલો સરવાળો શોધવો હોય તો પણ શોધી શકીએ. પણ પહેલા આપણે d શોધીએ અને આ d શોધવા માટે આપણે પહેલું જે n મા પદનું સૂત્ર છે એનો જ ઉપયોગ કરીશું. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસની બહાર d. જો અહીંયા n મા પદનું સૂત્ર લખ્યું છે, આની અંદર જે જે વસ્તુ આપણી પાસે છે એ લખી દઈએ. an આપણને 35. હવે જો પહેલા n ની જગ્યાએ 13 છે લખીએ, પછી કિંમત મૂકીએ n ની જગ્યાએ 13. a બરાબર 7 છે, n ની જગ્યાએ 13 માઇનસ 1. d આપણે શોધવાનો છે. તેથી હવે જો a13, 13મું પદ આપણને 35 આપેલું છે. a13 ની જગ્યાએ લખી દઈએ 35 બરાબર 7. 13 માંથી 1 જાય તો 12 d. તેથી 35, આ 7 ડાબી બાજુ જશે એટલે -7 થશે, બરાબર 12 d. તેથી 35 में 7 જાય તો 28 બરાબર 12 d. તેથી 28, આ 12 ગુણાયેલા છે, ડાબી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે, બરાબર d. જો અહીંયા છેદ ઉડેવો છે, 4 × 7 = 28, 4 × 12, 4 4 ઉડી જશે. આ સીધા જ લખી દઈએ d. હવે d બરાબર અહીંયા અંશમાં 7 વધ્યા છે છેદમાં 3. આ રીતના જમણી બાજુ લખી દઈએ તો જે d માંગ્યા હતા એ d આપણને 7/3 મળશે. સામાન્ય તફાવત 7/3 મળશે. હવે જો 13 પદોનો સરવાળો માંગે છે, બધી જ વસ્તુ આની અંદર આપેલી છે. જો આ વખતે આને પહેલું પદ ગણીએ
અને છેલ્લું પદ ગણીએ અને 13 પદોનો સરવાળો કીધો એટલે છેલ્લું પદ અહીંયા આપણો એ 13 જ થશે. તો નાના સૂત્રનો જ ઉપયોગ કરી દઈએ. Sn બરાબર n છેદમાં 2 a પ્લસ l. તેથી n ની જગ્યાએ 13 n ની જગ્યાએ 13 છેદમાં 2 a એટલે પ્રથમ પદ આપણી પાસે 7 છે. l એટલે લાસ્ટ પદ આપણી પાસે 35 છે બરાબર 13 છેદમાં 2 ગુણ્યા 35 ને 7 45. જો એકમ નંગ 2 છે, 2 છેદ ઉડે એવો છે તો ઉડાડ દઈએ. 2 2 4 2 1 21 તો 42 2 2 ઉડી જશે. હવે 13 અને 21 નો ગુણાકાર કરીને લખી દઈએ. S13 13 પદોનો સરવાળો 13 એકા 13 13 નો તગડો વધી જાય 1 13 દુ 26 26 ને 1 27. તો અહીંયા આપણને 13 પદોનો જે સરવાળો છે એ 273 મળશે. આ રીતના ખૂબ જ સરળ દાખલા છે. થોડુંક વિચાર કરી અને કયા સૂત્રનો ઉપયોગ કરવો છે એ ખાસ ખબર પડવી જોઈએ. બધા દાખલા સરસ રીતે તમે ગણી શકશો. 3 નંબર a12 બરાબર 37 એટલે 12મું પદ 37 આપેલું છે. d બરાબર 3 સામાન્ય તફાવત 3 આપેલ છે. આપેલ હોય તો a અને s12 શોધો. જો અહીંયા આપણે 12 પદોનો સરવાળો કરવાનો છે અને 12મું પદ જ આપેલું છે તો એને આપણે છેલ્લું પદ ગણી શકીએ. તો l બરાબર a12 બરાબર 12 લખી શકીએ. સોરી 12 એટલે કે 12મું પદ 37 આપેલું છે. પછી અહીંયા આ n છે 12મું પદ એટલે કે n બરાબર આપણી પાસે આ કેટલા આપેલા છે 12 આપેલા છે. સામાન્ય તફાવત d બરાબર 3 આપેલા છે. આપણે એ શોધવાના છે, S12 શોધવાના છે. જો અહીંયા હવે આપણે એ શોધવો હોય તો n માં પદના સૂત્રનો જ ઉપયોગ કરવો પડે. બરાબર, તો n માં પદનું સૂત્ર લખીશું. an બરાબર a પ્લસ n માઇનસ 1 d. કારણ કે આની અંદરથી n મું પદ કે n બરાબર 12 આપેલા છે, n 37 આપેલા છે. પછી આની અંદર d આપેલા છે, n પણ આપણને 12 આપેલા છે. એ શોધવો છે. બધી વિગતો લખશું એટલે એ આપણને મળી જશે. n બરાબર 12 લખીએ તો a12 બરાબર એ બરાબર આપણે શોધવાના છે n બરાબર 12 માઇનસ 1 d બરાબર 3 આપેલા છે તો 3 લખી દઈએ. a12 જો 12મું પદ આપણને 37 આપેલું છે તો a12 ની જગ્યાએ 37 લખીશું. a પ્લસ 12 માંથી 1 જાય તો 11 ગુણ્યા 3. તેથી 37 બરાબર a પ્લસ 11 તારી 33. તેથી 37 આ પ્લસ 33 ડાબી બાજુ જશે બરાબર નહીં તો માઇનસ 33 થશે. તેથી 7 માંથી 3 જાય તો 4, 3 માંથી 3 જાય તો 0. તેથી એ બરાબર આપણને મળી ગયા 4. બરાબર છે. તો જે એ શોધવાના હતા આપણને મળી ગયા છે. હવે 12 પદોનો સરવાળો કીધો છે. 12 પદોના સરવાળાની અંદર તમે જુઓ કે તમે બીજું ત્રીજું બંને સૂત્ર વાપરી શકો. આપણે ત્રીજા સૂત્રનો ઉપયોગ કરવો હોય તો થઈ શકશે. કારણ કે હવે આપણી પાસે એ છે, પહેલું પદ એ છે, n બરાબર 12 છે અને છેલ્લું જેને 12 પદોનો સરવાળો કીધો છે છેલ્લું પદ તરીકે લઈએ તો l પણ છે. તો આપણે નાના સૂત્રનો જ ઉપયોગ કરી શકીએ. જો
આ મોટા સૂત્રનો પણ ઉપયોગ થઈ શકે. આની અંદર આપણે n પણ છે, a પણ છે અને d પણ છે, પણ નાનું સૂત્ર વાપરવાથી આપણને સરળતા વધારે રહે, તો એ નાના સૂત્રનો જ ઉપયોગ કરીએ. Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં a પ્લસ l. તેથી n, હવે જુઓ n બરાબર આપણી પાસે 12 છે અને 12 પદોનો સરવાળો કીધો છે, તો S12 n ની જગ્યાએ 12 ભાગ્યા 2, એ બરાબર આપણે હમણાં જ મેળવ્યા 4 છે આપણી પાસે. l બરાબર આપણી પાસે 37 છે, તો ત્યાં 37 લખી દઈએ. જો હવે આને 12 ને 2 વડે ભાગી શકાય. 2 છક 12, 2 ઉડી જશે. 6 ગુણ્યા 37 ને 4 41 બરાબર S12, 12 પદોનો સરવાળો 6 એકા 6 આ 6 ચોક 24, તો 12 પદોનો સરવાળો જે છે આપણને 246 મળશે. એટલા સરળ દાખલા છે. નંબર 4, A3 બરાબર 15 આપેલા છે, S10 બરાબર 125 આપેલા છે, તો D અને A10 શોધો. આપણે D અને A10 બે શોધવા છે, બરાબર. તો સૌપ્રથમ જે વિગત આપેલી છે લખીએ. જુઓ, A3 બરાબર 15, ત્રીજું પદ આપણને 15 આપેલું છે. S10 બરાબર 125, 10 પદોનો સરવાળો 125 આપેલો છે. આપણને અહીંયા D શોધવાના કયા છે અને A10 શોધવાના કયા છે, બરાબર છે. તો દાખલો કઈ રીતનો ગણી શકાય, તો જુઓ, પહેલા આ જે પણ રકમ આપેલી છે આના ઉપરથી બે સમીકરણ મેળવીએ. A3 છે એ આપણે સીધા લખતા આવડે છે. અહીંયા n મા પદના સૂત્રનો ઉપયોગ થઈ શકે, પણ સીધું આપણે લખતા શીખી ગયા છીએ. તો આને આ રીતે લખી શકાય. A3 બરાબર 15 જે છે એને સીધા જ લખી દો. a પ્લસ 3 માંથી 1 જાય તો 2d બરાબર 15. આને કહી દો સમીકરણ 1. a પ્લસ 2d બરાબર 15. તમે અહીંયા પહેલું n-મું પદ જે છે, n-મા પદના સૂત્રનો ઉપયોગ કરી પછી એમાં કિંમતો મૂકી સાદુરૂપ આપશું તો તમને આવું જ મળી જશે. એટલે સીધું આ લખો તો ચાલે. A3 બરાબર 15, 3 માંથી 1 જાય તો 2, એટલે a પ્લસ 2d બરાબર 15. હવે જુઓ આ કઈ રીતનું મેળવાશે, તો અહીંયા આપણે જે બીજું સૂત્ર આપેલું છે સરવાળાનું મોટું સૂત્ર, એનો ઉપયોગ કરીશું. પહેલા સૂત્ર લખીએ એટલે તમને વિગતે ખબર પડે, એટલા માટે એકવાર સૂત્ર લખી દઈએ. Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસની બહાર d. આ જે સૂત્ર છે વ્યવસ્થિત લખી દેવાનું એકવાર. જુઓ, હવે આની અંદર જ્યાં જ્યાં n છે ત્યાં આપણે 10 લખવાના છે. S10 n ની જગ્યાએ 10 છેદમાં 2, 2a પ્લસ n ની જગ્યાએ 10 માઇનસ 1 કૌંસની બહાર d. હવે અહીંયા જો નાનકડો એક છેદ ઉડેવો છે, ઉડાડી દઈએ તો 2 પંચા 10, 2 ઉડી જશે. તેથી S10 જો 10 પદનો સરવાળો 125 આપેલો છે, તો જે જગ્યાએ S10 છે ત્યાં આપણે 125 લખી દઈએ. 5 કૌંસમાં 2a પ્લસ 10 માંથી 1 જાય તો 9d. તેથી હવે જો આ પાંચડો ગુણાયેલો છે, ડાબી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે, તો 125 છેદમાં 5. અહીંયા જમણી બાજુ વધશે 2a પ્લસ 9d. 125 ને 5 વડે ભાગી શકાય. 25 પંચા 125, 25 પંચા 125, 5 5 ઉડી જશે. હવે સીધું જ લખી દઈએ 2a પ્લસ 9d બરાબર
ડાબી બાજુ જે 25 છે હવે જમણી બાજુ સીધા લખી દો. આને કહીએ સમીકરણ 2. બરાબર. હવે જો આપણી પાસે બે સમીકરણ છે. પ્રકરણ 3 ની અંદર આપણે લોપની રીત શીખીને આવ્યા છીએ. ગમે તે એક ચલનો આપણે લોપ કરવો છે. ચલનો લોપ કરવા માટે એના સહગુણકો સરખા હોવા જોઈએ. જો તમારે એનો લોપ કરવો હોય તો અહીંયા 2 છે તો અહીંયા 2 લાવવા પડે, તો સમીકરણને આપણે 2 વડે ગુણવા પડે, તો 2 એમાંથી 2 જાય એટલે d ની કિંમત મળે. જો તમારી ઈચ્છા હોય કે મારે d નો લોપ કરવો છે તો અહીંયા d ની આગળ 2 છે, અહીંયા d ની આગળ 9 છે, તો આને 9 વડે ગુણો તો 9 દુ 18 થશે, આને 2 વડે ગુણો 2 9 18 થશે. 18d માંથી 18d જતા રહેશે એટલે a ની કિંમત મળી જશે. બરાબર. પરસ્પરસ ગુણવા પડશે, પણ આપણે એનો જ લોપ કરીએ એટલે ખાલી એકલા સમીકરણ 1 ને જ ગુણવાનું થાય. જો પૂરેપૂરું ધ્યાન આપજો. કોઈ લોપની રીત ભૂલી ગયા હોય તો ફરી યાદ થઈ જાય. સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 2 સાથે બાદબાકી કરતા. અહીંયા તમે જો મેં બાદબાકી કરતા એવો ઉલ્લેખ કેમ કર્યો તો મેં ત્યાં તમને સમજાવ્યું છે કે જે ચલનો લોપ તમે કરી રહ્યા હોય એની આગળના ચિહ્નો સમાન હોય તો તમારે અહીંયા ઉલ્લેખ કરવાનો બાદબાકી કરતા. અહીંયા એની આગળ પ્લસ છે, ટુ એ આગળ પ્લસ છે એટલે કે ચિહ્નો સમાન છે. અહીંયા માઇનસ ને અહીંયા માઇનસ, બે આગળ માઇનસ હોય તો બાદબાકી કરતા જ લખો. બરાબર. અહીંયા ડી નો જો લોપ કરતા હોત તો અહીંયા ડી આગળ અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે એટલે તમે બાદબાકી કરતા એવું જ લખો. આ ટૂંકમાં જે ચલનો તમે લોપ કરતા એની આગળના ચિહ્નો સમાન હોય તો અહીંયા બાદબાકી કરતા એવો ઉલ્લેખ કરીશું. જો ચિહ્નો જુદા જુદા હોય તો સરવાળો કરતા એવો ઉલ્લેખ કરીશું. હવે જો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણવાનું કહ્યું છે તો અહીંયા સમીકરણ 1 ના બધા પદોને 2 વડે ગુણી દઈએ. a ને 2 વડે ગુણો એટલે 2a, 2 દુ 4d, 15 ચોક 60, સોરી 15 દુ 30, 2 વડે ગુણવાના કહ્યા છે એટલે 30 જ આવશે. 2 કા 2, 2 દુ 4, 15 દુ 30. આ સમીકરણમાં કશું જ કરવાનું નથી, જેમ છે એમને લખી દેવાનું છે. 2a પ્લસ 9d બરાબર 25. હવે જો અહીંયા બાદબાકી કરતા એવો ઉલ્લેખ તમે કર્યો હોય તો ફરજિયાત બધા જ ચિહ્નો બદલાવાના. 25 પ્લસ છે તો પ્લસ ના માઇનસ થઈ જશે, 9d પ્લસ છે એ માઇનસ થઈ જશે, 2a પ્લસ છે એ માઇનસ થઈ જશે. જ્યારે તમે બાદબાકી કરતા ઉલ્લેખ કરો છો ત્યારે બધા જ ચિહ્નો બદલી દેવાના. અહીંયા 30 માંથી 25 જાય તો 5. જો બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી થશે. 30 માં 25 જાય તો 5. હવે 30 મોટા એની આગળ પ્લસ છે એટલે જવાબ આવશે +5. હવે જો 4 રે પ્લસ છે, 9 માઇનસ છે, બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. તો બાદબાકી કરો તો 9 માંથી 4 જાય તો 5, પણ 9 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. અહીંયા 2a માંથી 2a જાય તો 0. તેથી -5d બરાબર 5. તેથી માઇનસ ત્યાં રાખીએ હાલ, d બરાબર 5. આ 5 ગુણાયેલા છે જમણી બાજુ એટલે ભાગાકારમાં જશે, 5 5 ઉડી જાય એટલે 1 આવશે. તેથી -d બરાબર 1. હવે માઇનસ d જોડે છે ને એકડાને આપી દેવાનો. જ્યારે ચલ આગળ માઇનસ હોય તો એ અચળને આપી દેવાનું. બંને આગળ માઇનસ હોય, બંને બાજુ માઇનસ હોય તો દૂર કરી દેવાના, અને ચલ પાસે માઇનસ હોય તો જમણી બાજુ આપી દેવાનું. જો આપણને અહીંયા ડી શોધવાનો કહ્યો હતો તો ડી આપણને મળી જશે. બરાબર. હવે જો આપણને એ 10 એટલે કે 10મું પદ શોધવાનું કહ્યું છે. 10મું પદ શોધવા માટે આપણી પાસે એ પણ હોવો જરૂરી છે. ડી તો મળી ગયો પણ એ ની જરૂર પડશે, એ સિવાય તમને 10મું પદ ના મળે. કારણ કે આપણે શીખ્યા છીએ આપણા આગલા સ્વાધ્યાયની અંદર કે આ શ્રેણીની અંદર એ અને ડી ખૂબ મહત્વના છે. તો અહીંયા સૌપ્રથમ આપણે ડી મેળવી લઈએ. અને ડી મેળવવા માટે આપણે શું કરશું? આ જે ડી મળ્યો છે, સોરી એ મેળવવાનું છે. આ ડી ની કિંમત છે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાની છે. આપણે સમીકરણ 1 ની અંદર મૂકી દઈશું.
અહીંયા લખીએ સમીકરણ 1 માં ડી બરાબર -1 મૂકતા તો સમીકરણ 1 જે છે એની અંદર ડી ની જગ્યાએ -1 મૂકી દેવાના છે. બાકી બધું એમના એમ લખી દઈશું. a પ્લસ 2 ડી ની જગ્યાએ -1 બરાબર 15. તેથી a પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ 2 કા 2 બરાબર 15. તેથી a બરાબર 15 -2 જમણી બાજુ હશે એટલે +2 થશે. તો a બરાબર 15 ને 2 17. હવે જુઓ જે મેળવવું છે હવે મળી જશે. આપણે 10મું પદ શોધવું છે તો અહીંયા લખીએ a10 બરાબર, જો આપણે સીધું લખતા આવડે છે 10 માંથી 1 જાય તો 9d, a પ્લસ 9d. હવે એ આપણી પાસે 17 છે પ્લસ 9 ડી બરાબર આપણી પાસે -1 છે તો જે જગ્યાએ ડી છે ત્યાં -1 લખી દઈશું. પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ 9 એકા 9, 17 માં 9 જાય તો 8. એ 10 એટલે કે 10મું પદ જે છે આપણને 8 મળી ગયું. તો આવો આ દાખલો હતો. આની અંદર આપણે લોપની રીતનો ઉપયોગ કરવો પડ્યો છે. લોપની રીતનો ઉપયોગ કરી એ અને ડી મેળવ્યા, જેમાંથી ડી આપણને મેળવવાના કીધા હતા અને પછી આપણે 10મું પદ શોધી શક્યા છીએ. ખૂબ જ સારી રીતે આ દાખલો છે અને સમજવાનો પ્રયત્ન કરજો અને પછી જાતે ગણજો. નંબર 5 ડી બરાબર 5 આપેલા છે, S9 બરાબર 75 આપેલા છે, એટલે કે 9 પદોનો સરવાળો 75 આપેલો હોય તો એ અને એ 9 શોધો. હવે જો આપણને પેલા વિગત લખી લઈએ. જો ડી બરાબર 5, S9 બરાબર 75 એ આપણે શોધવાના છે, એ 9 શોધવાના છે. હવે જો તમને 9 પદોનો સરવાળો આપેલો છે, ક્યાંય તમને n આપેલો નથી, આના મતલબ પહેલા સૂત્રનો ઉપયોગ ક્યાંય નહીં થાય. બીજો એ અને ડી બંને હોય એવું સરવાળાનું સૂત્ર છે એ બીજા નંબરનું સૂત્ર, જેની અંદર એ પણ છે અને ડી પણ છે. ત્રીજા સૂત્રની અંદર એ છે પણ ડી નથી, એટલા માટે આપણે પહેલા ત્રીજા સૂત્રનો ઉપયોગ કરી શકીએ નહીં. તમારે અહીંયા બીજા નંબરનું જે મોટું સૂત્ર છે એનો ઉપયોગ કરવો પડશે. અહીંયા એ નક્કી કરવાનું કે કયા સૂત્રનો ઉપયોગ કરીશું તો તમને સરળતાથી આ દાખલો આવડી જશે. તો એ અને ડી બંને હોય એવું સરવાળાનું મોટું સૂત્ર છે, તો એ સૂત્રનો ઉપયોગ કરીશું. એ સૂત્ર પહેલા એકવાર લખી દઈએ. Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસની બહાર d. હવે જુઓ n બરાબર આપણને 9 આપેલા છે તો n ની જગ્યાએ 9, n ની જગ્યાએ 9 છેદમાં 2 2a એ શોધવાના છે, n ની જગ્યાએ 9 માઇનસ 1, ડી બરાબર આપણને 5 આપેલા છે. હવે જો આગળ તેથી S9 9 પદનો સરવાળો 75 આપેલો છે, તો S9 ની જગ્યાએ 75 લખી દઈએ. 9 છેદમાં 2 2a વત્તા 9 માંથી 1 જાય તો 8 છેદમાં 5. હવે જુઓ એક કામ કરી દો, સાદુરૂપ તમે તમારી રીતે આપી શકો, તમને યોગ્ય લાગે એ રીતે. હું આ રીતે આપવાની કોશિશ કરીશ. 75 છે એમને એમ લખી દઉં. 9 ગુણાયેલા છે, ડાબી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. બગડો ભાગાકારમાં છે, ડાબી બાજુ જશે એટલે ગુણાકારમાં જશે. ટૂંકમાં ઉપર વાળો નીચે જશે, નીચે વાળો ઉપર જશે. બરાબર. હવે જો અહીંયા 75 ને 3 વડે ભાગી શકીએ, 9 ને 3 વડે ભાગી શકીએ. આને 3 વડે ભાગીએ તો આપણને 25 મળે, 25 તારી 75. 9 ને 3 વડે ભાગીએ તો 3 મળે, 3 તારી 9, 3 3 ઉડી જશે.
બરાબરની જમણી બાજુ જે વધ્યું છે બધું લખી દઈએ. એક તો 2a વધ્યા છે, 8 પંચ 40 લખી દઈએ. તેથી અહીંયા 25 દુ 50, 50/3 બરાબર 2a પ્લસ 40 બરાબર. હવે આ પ્લસ 40 અને ડાબી બાજુ લઈ જાઓ એટલે -40 થશે. તો અહીંયા લખીએ 50/3, 40 પ્લસ છે ડાબી બાજુ જશે તો -40 થશે બરાબર 2a. હવે જો અહીંયા છેદમાં 3 છે, આના છેદમાં કઈ નહીં એટલે 1 છે, તો લસા 3 આવશે. આનું સાદુરૂપ આગળ જુઓ કઈ રીતનું આપી શકાય, તો જોતા રહેજો. 50 નીચે ઓલરેડી 3 છે, તો 50 ને કશું નહીં કરવાનું, જેમ છે એમને લખી દઈશું. અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરો, 3 ચોક 12, મીંડું ચડાવી દો 120, 40 તારી 120, આ માઇનસ છે એમને લખી દઈએ બરાબર 2a. તેથી જો 120 માંથી 50 કાઢવા પડે, આ પ્લસ છે એના માઇનસ છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. તો 120 માંથી 50 કાઢો તો 70, 0 12 5 જાય તો 7/3. હવે અહીંયા જુઓ આ -120 મોટા છે અને આગળ માઇનસ છે એટલે ચિહ્ન અહીંયા માઇનસ નું આવશે બરાબર 2a. હવે બગડો ગુણાયેલો છે, ડાબી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે, તો એને નીચે લખી દો આ રીતે -70/3. આ બગડો નીચે આવશે બરાબર a. જો એકમ નંગ 0 છે, 2 ભાગ ચાલશે તો આને 2 વડે ભાગીએ ને તો 35 મળે, 35 દુ 70, 2 ઉડી જશે. તેથી માઇનસ વધ્યા, 35 વધ્યા, નીચે 3 વધ્યા બરાબર a. તેથી એ બરાબર આપણને અહીંયા મળી ગયા છે 35/3, જે આપણે મેળવવાના હતા. હવે નવમું પદ મેળવવું છે. નવમું પદ મેળવવા માટે હવે આપણી પાસે a પણ છે, ડી રકમમાં આપેલો હતો, તો સરળતાથી તમે નવમું પદ છે એ મેળવી શકશો. a9 બરાબર a પ્લસ 9 માંથી 1 જાય તો 8d બરાબર a બરાબર આપણી પાસે -35/3 છે 8. ડી બરાબર આપણી પાસે રકમમાં 5 આપેલા હતા, તો એ લખી દઈએ બરાબર -35/3, 8 પંચા 40. ફરી લસા તો 3 જ આવશે, તો અહીંયા લખીએ 3 -35. અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરો, 3 ચોક 12, 120. ફરી પાછા અહીંયા જુઓ આ -35 છે, પ્લસ 120 છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. તો 120 માંથી 35 કાઢો 85, 10 માંથી 5 જાય તો 5, 11 માંથી 3 જાય તો 8. 120 મોટા એ પ્લસ એટલે જવાબ આવશે +85/3. આગળ હવે આને અશુદ્ધ અપૂર્ણાંક મળ્યો છે, મિશ્રમ ફેરવી શકાય, પણ જવાબ તમારે આટલા સુધી લાવશો તો પૂરા ગુણ મળી જશે. તો a9 એટલે તમારું જે નવમું પદ છે એ 85/3 મળે છે. આ રીતે આપણે એ શોધી શકીએ, a9 શોધી શકીએ. તો સમજવું પડશે, સમાંતર શ્રેણી છે, તમે સમજશો તો સારી રીતે ગણી શકશો. એટલે એક એક દાખલો છે અને વ્યવસ્થિત સમજવાની કોશિશ કરજો. સમજવાથી જ આવડશે, ગોખવાથી નહીં આવડે. સમાંતર શ્રેણીમાં ખાસ કઈ વિગત આપેલી છે, શું શોધવાનું છે, જો આ તમને ખબર પડી ગઈ તો ક્યારેય તમારો કોઈ દાખલો ખોટો નહીં પડે અને ક્યાંય અડધો ગુણ પણ કપાશે નહીં. હજુ વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.